નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું પોઈચા દુર્ઘટનામાં બાકીની 3 વ્યક્તિને શોધવા NDRFના વધુ એક દસ્તાની મદદ લેવાઈ. પોઈચા નજીક નર્મદા નદીના ત્રિવેણી સંગમ ખાતેથી પાણીમાં ગરકાવ થઈ ગયેલા પરિવારમાંથી 4 વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા બાદ બાકીના 3 હતભાગીઓની શોધખોળ છેલ્લા 48 કલાકથી પણ વધુ સમયથી ચાલી રહી છે. આ કરુણાંતિકાની સ્થિતિને ધ્યાને રાખીને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની વધુ એક ટુકડીને મદદ માટે બોલાવવામાં આવી છે. આ ઉપરાંત નર્મદા નદીમાં ભરૂચ તરફના ઓવારા સુધી તપાસ વિસ્તારવામાં આવી છે. બચાવ કામગીરીનું સંકલન કરી રહેલા નાંદોદ પ્રાંત અધિકારી ડૉક્ટર કિશનદાસ ગઢવીએ જણાવ્યું કે તારીખ 16ના રોજ બપોરે 2 વાગ્યે આ કામગીરીને 50 કલાક જેટલો સમય થયો છે. NDRF, રાજપીપળા, વડોદરા, ભરૂચ અને કરજણ પાલિકાની ટીમો દ્વારા શોધખોળનો વ્યાપ વધારવામાં આવ્યો છે. ઘટના સ્થળથી હેઠવાસમાં ભરૂચ તરફ વ્યાસબેટથી નીચે ઓવારા સુધી ટીમો દ્વારા બોટ મારફત તપાસ કરવામાં આવી રહી છે. કલેક્ટર શ્રીમતી શ્વેતા ટિવેટિયા, SP પ્રશાંત સુંબેએ બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને NDRFની વધુ એક દસ્તાનને બોલાવવાનો નિર્ણય કર્યો હતો. એના પગલે NDRFની વધુ એક ટુકડી બચાવ કામગીરી માટે આવી પહોંચી હતી. હાલમાં NDRFની 2 ટુકડીઓ 5 બોટ સાથે શોધખોળ કરી રહી છે. એક ટુકડીમાં 22 જેટલા જવાનો સામેલ હોય છે. આ ઉપરાંત વડોદરાની 2 બોટ, ભરૂચ અને કરજણની 1 તથા 4 સ્થાનિક નાવડી મળી કુલ 13 બોટ આ કામગીરી કરી રહી છે. ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. ઘટના સ્થળ એવા ત્રિવેણી સંગમથી ઉપરવાસમાં ઓરસંગ નદીના સંગમ સુધી અંડર વોટર કેમેરાથી સ્કેનિંગ કરવામાં આવ્યું છે. NDRFના જવાનો દ્વારા શેલો વોટરમાં ફૂટ સર્ચ કરી ડૂબેલા વ્યક્તિને શોધવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. બનાવની ગંભીરતા પારખીને કરજણ ડેમ ખાતેથી એક મોટી ફિશિંગ નેટ મંગાવીને તેને પાણીમાં નાખવામાં આવી હતી. મીંદડી તરીકે ઓળખાતા હૂકવાળું સાધન નદીમાં નાખી પાણી ખંખોરવામાં આવ્યું હતું. તેમાં નદીમાં પધરાવવામાં આવેલ વસ્ત્રો જ નીકળ્યા હતા. તારીખ 16ને સવારે 9 વાગ્યે આ ખોજી દસ્તાનને વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો, જેની ઓળખ 15 વર્ષીય મૈત્રવ ભરતભાઈ બલદાનિયા તરીકે થઈ છે. આ પૂર્વે 11 વર્ષીય વ્રજભાઈ હિંમતભાઈ બલદાનિયા, ભાર્ગવ અશોકભાઈ હડિયા અને ભાવેશ વલ્લભભાઈ હડિયાના મૃતદેહ મળી આવ્યા હતા. તમામના પાર્થિવ દેહને મોર્ગમાં રાખવામાં આવ્યા હતા. એક મૃતદેહ કોતરમાંથી અને બાકીના 3 મૃતદેહ નદીના પટ પાસેથી પાણીમાં તરતા મળી આવ્યા હતા. ઉક્ત બાબતને ધ્યાને રાખીને મહેસૂલી કર્મીઓ અને પોલીસ કર્મીઓ દ્વારા નદીના કિનારા ઉપર પગપાળા ચાલીને શોધખોળ કરવામાં આવી હતી. વ્યાસબેટ તરફ લગભગ 6 કિલોમીટરના પટમાં આ ટુકડીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આમ છતાં કોઈની બહાર મળી નહોતી. NDRFની એક ટુકડી દ્વારા વ્યાસબેટ તરફ મોલેથા ગામની નર્મદા નદીના પટમાં કેમ્પ નાખવામાં આવ્યો છે અને ત્યાંથી હેઠવાસમાં વહેતા વહેણમાં શોધખોળ આદરવામાં આવી છે. ભરૂચ તરફ નર્મદા નદીમાં ઘાસના ઓવારા સુધી બોટ ચલાવી ખોજ કરવામાં આવી રહી છે. કોતરોને પણ ખંખોરવામાં આવી રહી છે. મગરોના ઉપદ્રવ અને વહેતા પાણીના પડકારનો સામનો કરી અંદાજે 100થી પણ વધુ તરવૈયાઓ બચાવ કર્મીઓ આ રાહત કાર્યમાં જોડાયા છે. ખાસ કરીને રાતના સમયે મગરોમાં આક્રમકતા વધુ જોવા મળી છે. આની સામે ખોજી ટુકડીઓ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. રાહત કમિશનર કચેરી દ્વારા પણ બચાવ કામગીરીના સતત અપડેટ મેળવાઈ રહ્યા છે. આજે સવારના 6:30થી NDRF દ્વારા અને 7 વાગ્યાથી જે આપણે ફાયરની અલગ અલગ ટીમો છે એના દ્વારા સર્ચ એન્ડ રેસ્ક્યુની ઓપરેશન્સ ચાલુ છે. એમાં NDRFની એક ટીમને સવારના 9:20 જેવી મૈત્રક ભરતભાઈ બલદાનિયા, ઉંમર વર્ષ 15, એમની એક બોડી મળી આવી હતી. બોડીની અહીં
કિનારા ઉપર લાવીને હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ છે. હજી 3 આપણને જે બોડી છે એનું સર્ચ ઓપરેશન ચાલુ છે. આપણે સઘન પ્રયત્નો કરી રહ્યા છીએ કે જેટલું જલ્દી થઈ શકે એટલી મળી શકે. આપણે એના માટે અત્યારે લગભગ 13 જેટલી બોટ્સ અલગ અલગ એનડીઆરએફની, ફાયરની અને લોકલ બોટ્સ એમના દ્વારા પ્રયત્ન કરી રહ્યા છીએ કે તાત્કાલિક આપણને બોડી મળી શકે. ગઈકાલની ટીમો હતી એમાં ગઈકાલે એક સાંજના એનડીઆરએફની એક ટીમ વધારાની બોલાવવામાં આવી હતી, જે અત્યારે સ્ટેશન પોઈચા બ્રિજ પાસે કરવામાં આવેલી છે અને ત્યાંથી એ સર્ચ ઓપરેશન વધારે ચલાવી રહ્યા છે. એ સિવાય ફાયરના પણ વધારે માણસો આપણે બોલાવી લીધા છે અને લોકલ માછીમારો છે એમની બોટ્સ 4થી વધારે બોટને આપણે અત્યારે હાલ કાર્યરત કરી છે, જેથી એમાં માણસો જઈને આપણે સર્ચ વધારે કરી શકીએ. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.